નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરામાં કોટ રોડ પર મોપેડ ચાલક યુવકનું રોડ પર પટકાતા મોત થયું છે। શહેરના દિવાળીપુરા કોટ રોડ પરથી પસાર થઈ રહેલા ચાલકનું રોડ પર પટકાતા મોત નીપજ્યું। સીસીટીવી ફૂટેજમાં યુવાન ચાલુ મોપેડ પરથી પટકાતા જણાય છે। આ ઘટનાએ વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી છે। આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। માહિતી અનુસાર અકસ્માતમાં શહેરના ગોત્રી કર્મજોત સોસાયટીમાં રહેતા સુરેશભાઈ મુરલીધર ચૌધરીનું મોત થયું છે। સીસીટીવી ફૂટેજ મુજબ તેઓ મોપેડ પરથી પટકાતા જણાઈ આવે છે। ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા। સ્થળ પરથી દોડી આવેલા લોકોએ 108 એમ્બ્યુલન્સ બોલાવી સયાજી હોસ્પિટલમાં રવાના કર્યો હતો, પરંતુ માથામાં ગંભીર ઇજા પહોંચતા તેનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું હતું। હોસ્પિટલમાં યુવાનને લઈ ગયા બાદ ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો। દિવાળીપુરા કોટ રોડ પર અકસ્માત સ્થળે લોહીના ખાબોચિયા ભરાઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને યુવાનનું ચોક્કસ કેવી રીતે મોત થયું તે અંગે તપાસ શરૂ કરી। પોલીસે ફૂટેજના આધારે તપાસ હાથ ધરી, સાથે જ અકસ્માતમાં મોતને ભેટેલ સુરેશભાઈ ચૌધરીએ હેલ્મેટ પહેર્યું હતું કે નહીં તે બાબતે પણ પોલીસે તપાસ હાથ ધરી છે। સુરેશભાઈના મોતના સમાચાર પરિવારજનોને થતાં તેઓ હોસ્પિટલમાં દોડી આવ્યા, જ્યાં પરિવારજનોના હૈયાફાટ રુદને સન્નાટો મચાવ્યો હતો। Subscribe now and press the bell icon. Never miss an update.